નમસ્કાર મિત્રો, આપના નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। અમે જઈ રહ્યા છીએ નદીનાથ મહાદેવ ઘોડિયાર। એક પૌરાણિક મંદિર છે, 12 જ્યોતિર્લિંગ મહાદેવ મંદિરની સ્થાપના કરેલી છે। વિડીયોમાં બન્યા રહેજો, આપને પૂરેપૂરો વિડીયો જોડાવવામાં આવશે। 12 જ્યોતિર્લિંગ મહાદેવના મંદિરના દર્શન કરાવવામાં આવશે। અને આ મંદિર છે એક હિલ સ્ટેશન પર છે, 1 કિલોમીટર હિલ ઢળાઈ છે। પણ જે પણ મિત્રો કાર બાઇક લઈને આવતા હોય તો સાવચેતી રાખવી। જે પણ પ્રોફેશનલ ડ્રાઈવર હોય એ જ ગાડી ચલાવે, જેથી કરીને અકસ્માતના બનાવમાં આપણે ટળી જાય અને કોઈ નુકસાન કોઈને આવે નહીં। કેમ કે કારણ એવું છે કે એક હિલ છે અને રોડ એટલો હાંકડો છે, જેથી કરીને એક પ્રોફેશનલ ડ્રાઈવર હોય તો ગાડી ઇઝીલી ચડી શકે, કોઈ નુકસાની વગર, ફેમિલીથી મળીને કોઈને કંઈ તકલીફ ના થાય। આટલો સાંકડો રસ્તો છે, આના પછી એક હિલ સ્ટેશન આવશે, જે હિલ આખી ઢાળ ચડવાનો આવે છે। આજે ભીડ બહુ છે, નવું વર્ષ છે એટલે બધા દર્શન કરવા આવતા જ હોય। જેવી રીતે અમે જઈએ છીએ એવી રીતે બધા દૂર દૂરથી જે પણ લોકો આવતા જ હોય છે। એટલે ચડવામાં બી ધ્યાન રાખવાનું, બાઈકો આવે છે, ઘણી ગાડીઓ બી આવે છે। એટલે અમુકને ના જો ડ્રાઇવિંગ ના ઓછું ફાવતું હોય તો નીચે બી જગ્યા છે, આપ નીચે બી એમ ગાડી મૂકી શકો છો, જેથી કરીને કંઈ તકલીફ ના થાય। અને અહીંયા પગથિયા બી છે, અહીંયા નીચે ગાડીનું પાર્કિંગ થોડું છે, 2-3 ગાડી રહે એવું, તો અહીંયા મૂકીને તમે જઈ શકો। તો અહીંયા પગથિયા છે, પગથિયાથી બી જઈ શકો છો। પણ જે લોકોને પ્રોફેશનલ ગાડી આવડતી હોય એ લોકો સીએનજી ગાડી હોય તો કમ્પલસરી પેટ્રોલ પર કન્વર્ટ કરવી, પછી જ ચડાવી, જેથી કરીને ગાડી દબાય નહીં અને ઇઝીલી ચડી જાય આપણી ગાડી। કમ્પલસરી પેટ્રોલ પર કરી દેવી સીએનજી ગાડી હોય તો, અને 99% બનતા સુધી એસી બંધ કરી દેવું, જેથી કરીને ગાડી દબાય નહીં। એક આ પ્રોફેશનલ ડ્રાઈવરની સલાહ છે, કારણ કે હું બી એક પ્રોફેશનલ ડ્રાઈવર છું। 108માં અત્યારે હાલ જોબ ચાલુ છે અને આપ જોઈ શકો છો આટલું હિલ સ્ટેશન છે। આ રીતે બહુ રિસ્કથી ગાડી ચડાવવી પડે છે, જોઈ શકો છો તમે, આટલો ટર્ન છે। ઇઝીલી ચડી જાય છે, ફર્સ્ટ સેકન્ડમાં રાખશો, થોડો ક્લચ રાખશો, ઇઝીલી ગાડી ચડી જશે, કંઈ તકલીફ પડ્યા વગર। પણ એક શાંતિથી ઉતાવળ કર્યા વગર ગાડી ચડાવવાની, કેમ કે હિલ બહુ મોટી છે, સાપુતારા જેટલી તો નથી પણ નોર્મલ કહી શકીએ કે 50% છે। આજે ભીડ છે કારણ કે બધા દર્શન કરવા આવ્યા છે, અમારા જેમ બધા લોકો આવ્યા છે નાવાના દર્શન કરવા। એટલે આપણને આજુબાજુ દેખજો, ભીડ દેખાશે। ઉપર દુકાનો છે અને બધું સામાન મળે છે, અહીંયા જોઈ શકો છો તમે। અહીંયા નાસ્તાની વ્યવસ્થા પણ કરેલી છે મંદિરના ટ્રસ્ટ તરફથી, તમે નાસ્તો કરવો હોય તો કરી શકો છો। હેલો ગાઈઝ, ઉપર આવી ગયા છીએ। આટલી સ્પેસ છે, જેથી નીચે જગ્યા નથી પણ ઉપર જગ્યા છે, એટલે પાર્કિંગની વ્યવસ્થા થઈ શકે છે। 20, 25, 50 ગાડીનું પાર્કિંગ છે, એટલે કંઈ ઇશ્યુ નથી, જગ્યા સારી છે। ઉપર છેક ઉપર આવવું પડશે, છેક ઉપર આવો ને ત્યાં જગ્યા છે। એનાથી થોડાક આગળ જશો એટલે શંકર ભગવાનની મૂર્તિની સ્થાપના કરેલી છે, મોટા શિવલિંગ જે છે ને એ। અત્યારે ટોટલી આરસીસી રોડ છે, કંઈ તકલીફ નથી, ઇઝીલી ગાડી બી આવશે, પાર્કિંગ બી થઈ જશે। આજે થોડીક અવર જવર વધારે છે, નકર આડે દાડે કંઈ અવર જવર રહેતી નથી। અમારી 2 ગાડી પાર્કિંગ થઈ ગઈ છે, જોઈ શકો છો। એક મારી છે, એક આ ભાઈની છે। આ ભાઈનો છોકરો બહુ શોખીન છે, એટલે ફોટા પડાવવાનું બહુ વધારે ધ્યાન રાખે છે।
એને બહુ ફોટાનો શોખ છે. આ મારો ભાઈ છે, આ ત્રિષા, આ કાળો, અરે આ ટુન્નો. આ બધા રેડી થઈ જાય. 2 ગાડીઓ બાકી હી. 2 ગાડીઓ આવી પછી દર્શન કરવા જવાનું છે. આ બધા ખાલી રેડી આમ ટાઈટ થઈ રહ્યા છે. ત્યાં પેલા લોકો એક ગાડી અમારી I-10 નીચે છે, બલેનો અને ઓરા આવી ગઈ છે. તો કે ઓરા અને બલેનો ડ્રાઈવર કમ્પ્લીટ હતા અને I-10 નો ડ્રાઈવર થોડો ઢીલો છે અમારે. એ ઘરનો જ છે, ભય જ છે, પણ થોડો છે એટલે બીતો ચલાવે છે. આવી જશે, એ પણ આવશે, કદાચ અટવાયો છે રસ્તામાં. હવે બધા રેડી છીએ, એ લોકોની રાહ જોઈને બેઠા છીએ. બરાબર, તમે જોઈ શકો છો બધા વેટ કરીએ છીએ I-10 આવે, ફૂલ ફેમિલી આવે પછી જ ભગવાનના દર્શન કરવા જવાય. એટલે બધા વેટ કરીએ છીએ. ગાઈસ પેલા લોકો તો ઉપર આયા નથી. 99% એવું છે કે ગાડી નીચે મૂકી દીધી છે. બરાબર, એ લોકોને ઉપર કદાચ સ્પેસ જગ્યા ના મળી આવવાની એટલે ઉપર મૂકી દીધી છે. એટલે અમે હવે પાર્કિંગમાંથી નીચે ચાલતા જઈશું. પહેલાં મેન મંદિરના દર્શન કરીશું, નદીનાથ મહાદેવ, 12 જ્યોતિર્લિંગ. પછી ત્યાં અંબેમાનું મંદિર છે, નવદુર્ગા, એ દર્શન કરીશું. પછી ઉપર આવીશું. ઉપર શંકર ભગવાનની મોટી મૂર્તિ 50 ફૂટની સ્થાપિત કરેલી છે, એ જોઈશું. ત્યાર પછી નીચે એક પૌરાણિક હનુમાન દાદાનું મંદિર છે, એ પણ તમને બતાવીશું. ચલો બના રહ્યો અમારા વિડીયોમાં. આટલી સ્પેસ, આટલો RCC કરેલો છે એટલે અવર જવરમાં કંઈ તકલીફ પડતી નથી. ભીડ વધારે છે આજે કેમ કે નવું વર્ષ છે. એટલે પેલા સ્વિમિંગ પુલ બનાવેલો હતો, આમાં બોટિંગ ચાલતું હતું, પણ અમુક સંજોગો વરસાદે પાણીની અગવડતાના કારણે બંધ કરી દીધું છે. અને અત્યારે કંઈક રિપેરિંગ કામ ચાલુ છે. શું છે ક્યાં ખ્યાલ નથી, શું બનાવવાનું છે કોઈ ખ્યાલ નથી. જો બનશે તો તમને આગલા અપડેટમાં આપીશું. હાલ પાર્કિંગની વ્યવસ્થા આગળ બી છે, અહીંયા સાઈડમાં બી ભીડના કારણે લોકોએ બધી મૂકી દીધી છે. એ કારણ એવું છે કે જગ્યા જ્યાં મળે ત્યાં મૂકી દે લોકો, એટલે ભીડના કારણે છે કે નવું વર્ષ છે એટલે બધા જ દર્શન કરવા આવતા હોય. આ રીતે જઈએ છીએ. કેવું લાગ્યું ત્રિષા? બહુ સારું લાગ્યું. કેવું છે મંદિર? કેવું છે? કાળા આપણી પાર્કિંગ થઈ ગઈ ગાડી? હા. જગ્યા મળી દે? હા. આગળ છે પાર્કિંગ છે ને? તો બધાને શું કહીશ, આગળ મૂકો, આગળ આવો, નીચે ના રોકાવો હે ને? આગળ છે જગ્યા. દેખો મિત્રો, એક આ બી છે, એક આ વન કુટીર. વન કુટીર, જેનું નામ વન કુટીર પાડ્યું છે એનું કારણ એ છે કે એક વનરક્ષક પ્રોજેક્ટ છે. વનરક્ષક પ્રોજેક્ટ ગવર્મેન્ટનો છે, એ લોકો જ બનાવે છે. એટલે વન્ય સંરક્ષણ કરીને સંસ્થા એ લોકો કરે છે, પણ સારું ડેવલપિંગ કરે છે. જોઈ શકો છો, આ પાછળનો ભાગ છે મંદિરનું. ધીરે ધીરે અને ફૂલ ફેમિલી રેડી છે દર્શન કરવાના મૂડમાં. થાકી નથી. હમણાં થોડી વાર પછી બતાવીશ કે બધી ખુશ થઈ જશે હમણાં થોડી વાર. મિત્રો, એક આ હોલ છે જેથી કોઈને લગ્ન પ્રસંગ હોય કાં તો પછી કંઈ પણ નાનો મોટો પ્રસંગ કરી શકે છે. અહીંયા જમણવારની વ્યવસ્થા પણ કરી આપે છે. કેટરિંગ બી વ્યવસ્થા છે અહીંયા મંદિરના ટ્રસ્ટ દ્વારા. કેટરિંગ પછી દરેક વસ્તુ અવેલેબલ તો હોય જ છે અહીંયા. એ લોકોએ વ્યવસ્થા એવું ટ્રસ્ટી કરેલી છે કે અહીંયા કેટરિંગ મળી જાય. 50, 100, 200, 500 જણનું જમણવાર અને હોલ બી છે, એટલે કરી શકે. કંઈ પણ નાનું મોટું છે, બર્થડે છે કે પછી કોઈનું નાનું લવ મેરેજ છે, કોઈ પણ નાનો મોટો પ્રસંગ થઈ શકે છે ટૂંકમાં. આ પાછળનો ભાગ છે મંદિરનું. આ વોશરૂમની વ્યવસ્થા છે. બરાબર. હા ઈશ્વરભાઈ, હા અમારા ઈશ્વરભાઈ છે. અત્યારે હાલમાં એમનું વતન અહીંયા જ છે અને એમની ડ્યુટી અમદાવાદમાં છે. અમારા ટ્રસ્ટીની દિવાળી કરવા ટ્રસ્ટીની સંસ્થામાં જ નોકરી કરી. બરાબર. આ પાછળનો ભાગ છે મંદિરનો. અમારી ફૂલ ફેમિલી જઈ રહી છે અને બીજી ફેમિલી આવી રહી. અમારી બીજી એડવાન્સ ઉતરી ગઈ હતી. હેલો ગાઈસ, બાબો
જો આ બધા રેડી છે, ભીડ બહુ છે. અને એક નજારો તમને નવો બતાવું. પાછળથી આખું વ્યૂ દેખાય છે, દૂર રે પાછળથી આખો કડાણા ડેમનો વ્યૂ છે. આ નદી આખી સૌંદર્ય એટલું જોરદાર દેખાય છે ને, તમે આ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કંઈ પણ કરી શકો છો. નેચરલી એકદમ કુદરતી દ્રશ્ય છે, બરાબર છે. રિક્સી થોડું ધ્યાનથી વિડીયો ફોટો કરો. પ્રોટેક્શન કંઈ એવું સારું પ્રોટેક્શન કંઈ નથી, વ્યવસ્થા નથી, પણ ધ્યાન રાખવું આપણે. નાના બાળકો છે, મોટાને બી ધ્યાન રાખવું જરૂરી છે. ચાલો તો આપણે દર્શન કરી લઈશું બધા. શું કહેવું છે બધાનું ભાઈ? પહેલાં દર્શન કરી લઈએ. ચાલો જય બોલે. દર્શન કરીશું પહેલાં આપણે, પછી બતાવીએ બધું. આ મેન એન્ટ્રી છે નદીનાથ મહાદેવ બોડિયાર. તો પૌરાણિક મંદિર છે, અને અમારા જેમણે સ્થાપના કરી હતી નદીનાથ મહાદેવ ના ટ્રસ્ટી છે, અને માજી ગૃહમંત્રી હતા પ્રમોદકાંતજી પંડ્યા, એમના દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. અને એક પર્યટન સ્થળ બની ગઈ છે, જેથી અને આગલા ધારાસભ્ય બી હતા અમારા, એમને ગૃહ ખાતું મળ્યું હતું એટલે મંત્રી બન્યા હતા. ત્યાર પછી બહુ ડેવલપિંગ થયું આ મંદિરનું, જેથી કરીને અત્યારે પર્યટન એટલું સરસ થઈ ગયું છે કે લોકો આવી શકે છે, દર્શન કરી શકે છે. બહુ સારું એવું પર્યટન સ્થળ થઈ ગયું. મિની પાવાગઢ કહો તો બી ચાલે, કે પબ્લિક તમે જોઈ શકો છો કે આટલી પબ્લિકના આધારે કંઈક આપણે અનુમાન કરી શકીએ કે એ થઈ શકે. એમ તમે વિચારી બી શકો કે જોવા લાયક જ છે. એમ 12 જ્યોતિર્લિંગ મહાદેવ મંદિરની સ્થાપના છે. 12 જ્યોતિર્લિંગ છે, બધાના ટોટલી જ્યોતિર્લિંગના દર્શન તમને થઈ જશે. એસી છે નાનું. એકલનજી મહારાજ છે. 12 જ્યોતિર્લિંગ.
અરે આખો બ્લોક હું લઈ લાવો हेलो हेलो गाइस मजा आई हेलो गाइस चलो एक बार और हो जाए एक बार और हो जाए हेलो गाइस धीमे धीमे चलो घुमड़ा चलो 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 लगाई ટ્રાય કરજો બહુ જ સારી છે નાનો કેવા જાવે નાનો અહીંયા હાય કર કે નાનો રડ્યો હવે નાનું ના લગાવતી ચલો જય જય કરવા દઈએ હવે આ નવદુર્ગા અંબે માનું મંદિર છે એ અલગથી નીચે બનાવેલું છે અને નવે નવ ગ્રહનું સ્થાપના કરેલી છે નવે નવ ગ્રહનું નિર્માણ કર્યું છે એવું બુધ આજનો દિવસ સારો આપણી મોટી બહેનો તેને સમજણ નથી પડતી
દર્શન કરી લીધા બધે? હા કરી લીધા? હા મજા આવી? હવે ખરું અહીંયા આવું હોય તો? હા ભાઈ ચાલો પાક. કેવી મજા આવી લપસણીની? જોરદાર. ઓય શું કર્યું? લપસણી ખાધી? હા બીજું શું કર્યું? કાંઈ નાનું બીજા શું ખાધું? હિચકા ખાધા એવું? ગોળ ગોળ ફરમાયા બરાબર. ફર્યા મિત્રો હવે બધા બારે બાર જ્યોતિર્લિંગ દર્શન કરી લીધા છે. અહીંયા આવજો કોને અને બોલાવ્યો હવે એક મૂર્તિની સ્થાપના કરી છે શંકર ભગવાનની મોટી 50 ફૂટની, ત્યાં જઈ રહ્યા છે. ચલ હા ચલ 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 બધા થાકી જાય છે. ચઢાણ વધારે છે. અમારું નાનું ગાઈસ છે. નાનું ગાઈસ છે. એના જૂનમાં જ રહે છે. એના હિંચકા ખાવા આવ્યું છે. હિંચકામાંથી પાછું લઈ આવે છે ને એટલે ગુસ્સો કરે છે. આય શું થાય નાનું? નાનું શું થાય બેટા? થાકી ગયો છે નાનું, દેખો. વડલો છે ગાઈસ, દેખો આપણે કહીએ ને વડલવાની વડલભાઈ આવડી આવડી મોટી છે. જોઈ શકો છો. સૌંદર્ય એટલું સુંદર છે ને કે તમે અહીંયાથી જવાનું મન ના થાય એમ. બહુ સરસ છે. કઈ જાઓ ટીપુ હવે? શંકર ભગવાનની મૂર્તિ જોડે એવું? હા ક્યાં છે? આગળ આગળ બધાના આટા આવી ગયા છે. આટા એટલે આ જે આવે એ નાસ્તો બાસ્તો ચા કરીને આવજો ભાઈ. અહીંયા લગભગ એવી વ્યવસ્થા નથી કે તમને ચા નાસ્તો કોફી મળી શકે. બરોબર મળે છે પણ એકાદ દુકાન છે એટલે તમે કરીને આવો તો સારું. પેટ પૂજા કરીને આવવાની પોતાની, એટલે ચાલવામાં તકલીફ નહીં પડે. બરોબર. પાછા પાર્કિંગમાં આવી જાય. પાર્કિંગથી થોડુંક આગળ જવાનું છે. ત્યાં 50 ફૂટની મૂર્તિ જે લગાવેલી છે ત્યાં છે, સ્થાપના કરેલી છે ત્યાં. બન્યા રહ્યો વિડીયોમાં બતાવીએ તમને. આ બધા પાણી તરસા થઈ ગયા એટલે ગાડીમાંથી પાણી કાઢી લઈએ. ચલો તરસ લાગીએ છોકરાઓને, પાણી પીવડાવી દઈએ પેલા, પછી આગળ જઈએ. હવે એક જ સ્થળ બાકી છે, શંકર ભગવાન વાળી મૂર્તિ જોવાની બાકી છે, એ બતાવી દઈએ. બધાના કેમેરા બ્લોગમાં તો આ જ ચાલે. બધી ડોહીઓ અટાવાળી થઈ ગઈ. કેવું લાગ્યું? મજા આવી કે નહીં આવી? નહીં આવી? અટાવી ભાઈ ગાડી છેક જતી નથી. હો જાય છે આડે દાડે આવો તો તમારે છેક ગાડી જ હતી, પણ ટ્રાફિકના હિસાબે ગાડી આટલા સુધી જાય. આમ તો જાય છે, અમે મૂકી નથી. રિક્સ ના લેવો સારું, થોડું ચાલવું એ આપણા માટે સારું. મિત્રો અમે તો પાછળ રહી જઈએ, પણ મારી બીજી ફેમિલી હતી ને જે ઓલ્ડ ઇઝ ગોલ્ડ કહેવાય ને એ ફરીને આવી ગઈ. જો આગળ જો આ ફેમિલી અમારી દાદા દાદી તો ફરીને આવી જાય, અમે એકલા પાછળ રહી જઈએ તો દાદા બી આવી જાય, અમે રહી જાવ ખાલી. દાદા ફર્યા દાદા તમે અમને મેલીને ફર્યા. જો દાદા ફર્યા એકલા એકલા, બરાબર બધું પતાવીને ફરીને આવી જાય. અમારા જે આગળ જવાનું બાકી છે. ફોટોગ્રાફી પણ થાય છે. એક હાથી મૂકેલો તો કરી શકો છો. નાના છોકરાઓને ફોટોગ્રાફી કરવી હોય તો થઈ શકે. બરાબર, છોકરાઓને એમ ફોટોગ્રાફી કરવી છે. નાનું બેબુને એમ થયું ફોટોગ્રાફી કરી છે, ફોટો કરવા જાય છે. જો નાનું બેબુને એમ થયું ફોટો પાડવો છે,
હવે ફોટો પાડીએ છીએ. નાનું બેબી ને એવું થયું. મિત્રો યાર ફોટોગ્રાફી થાય એવી છે. જો અમારા ભૂલકાઓ ફોટોગ્રાફીના મૂડમાં હતા તે ગોઠવાઈ જાય. જો જો મિત્રો અમારા નાનું બેબુ ચાલવા માંડ્યું છે. પ્રેક્ટિસ કરાયા છે નાનું બેબુ ને. અત્યારથી એને પ્રેક્ટિસ કરવાની ચાલુ છે અમારે. થોડાક દિવસમાં ચાલતી થઈ જશે. બે મહિના લાગશે. હજી 2 મહિનામાં તો ચાલતું થઈ જશે. ફૂલ ફેમિલી છે મિત્રો અમારી. આ બીજું આજુબાજુ કોઈ નથી. ઘરની જ ફેમિલી છે. બેબુ બોલતો થઈ ગયો. થોડી ખબર પડે. મોટા ભાઈ છોકરી છે. થોડું બોલે છે હજી. કાના આવ એવું તેવું બોલે છે. થોડા દિવસો બોલતી થઈ જશે. क्या की पलटन पीछे ए परचुरान क्या जाओ ઉપર આવશો ને એટલે આવું ચબૂતરો હે. પછી કુલર મૂકેલું ઠંડા પાણી માટે. આ શનિદેવનું મંદિર છે. શનિદેવની સ્થાપના કરેલી છે. પછી આથી થોડાક આગળ જશો ને એટલે જે 50 ફૂટની મૂર્તિ જે સ્થાપના કરેલી છે એ તમને જોવા મળી જશે. અત્યારે ટ્રાફિક વધારે છે. 9 વર્ષના કારણે બધા દર્શન આવતા હોય. વેકેશનમાં બધા ઘરે આવેલા હોય એટલે મુલાકાત લેતા હોય છે. તેથી શંકર ભગવાનની આટલી મોટી મૂર્તિ છે. પબ્લિક વધારે છે જેના કારણે પેલા ઉપર બેહાડું. હાલ ઉપર બેહાડું. અહીંયા પાડે સંદર મમ્મી આની ઉસે કરે. અહીંયા ઉભો તો ઉપર બેહાડી. ઈ બેહાડો. એના બેહાડો. ફોન તો બોલે. આવો ને. આ કોર્નર પર બોલે. તીન બાજુ. જો તો ઉભર હતી લાવ હોય તો વિડિયો એ નાનો વગાડ ને નહીં વગાડા તો એ પેલી બાજુ જે છાયે પાડો અંદર આપલા આગામાં તો પડી જવાનું. બોલો પતિ ગયો આપણે. અમારી સફર પૂરી થઈ ગઈ છે. મંદિરે આયા અમે 12 જ્યોતિર્લિંગ દર્શન કરી લીધા. પછી શંકર ભગવાનની 50 ફૂટની મૂર્તિ છે એ પણ અમે દર્શન કરી લીધા. ટોટલી વિડીયો આ બ્લોગમાં આવશે. બહુ સરસ મજાનું પ્લેસ છે. અને તમને એડ્રેસ આપી દઈએ તો કડાણા તાલુકાનું ગોડિયાર કરીને ગામ છે. ત્યાં 1 કિલોમીટર અંદર આવવાનું છે ને 1 કિલોમીટર ઉપર. ટોટલ હિલ 2 કિલોમીટર છે. 1 કિલોમીટર હિલ અને 1 કિલોમીટર નોર્મલ છે. તો વન ડે પિકનિક કરી શકો તમે. આવી શકો. એકદમ નેચરલ છે. કુદરતી સૌંદર્ય એટલું મસ્ત ખીલેલું છે
કે તમારી ફોટોગ્રાફીથી માંડીને આખો દિવસ તમારે ટોટલી પસાર થઈ જશે એમ. ગમે તેટલા કિલોમીટરથી આવશો પણ તમને વાંધો નહીં આવે. એક સારામાં સારું પહેરશે. બારે બાર જ્યોતિર્લિંગના દર્શન થશે, શંકર ભગવાનની મૂર્તિના દર્શન થશે, બધું જ છે અહીંયા. વ્યવસ્થા બધી છે, પાણી, વોશરૂમ, નાસ્તાની, પડીકાની, નાના છોકરાને ઉઠવા બેસવાની, પછી નાના છોકરાને ખેલવાની જગ્યા છે, હિંચકો છે, લપસણી છે, બધું છે. જય માતાજી મિત્રો, અમે જે તમને બતાવ્યું હતું એ સારામાં સારું સ્થળ છે. અમારો પ્રવાસ પૂરો થયો છે. હવે બધા અમે જઈ રહ્યા છીએ ઘરે. ટાઈમ ઓવર થઈ ગયો છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે, પણ ભૂખ લાગી છે એટલે ઘરે જઈને કંઈક બનાવીશું, કંઈક ખાઈશું, કાં તો પછી રસ્તામાં કંઈક નાસ્તો જેવું કરીશું. પણ વિડીયો જોવા જેવો છે, વિડીયો પૂરો જોજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારા ડીઆર ફેમિલી બ્લોગને. થેન્ક યુ. જય માતાજી બધા મિત્રોને. હવે બધા પોતપોતાની ગાડીઓ ચાલુ તૈયારી કરી દીધી છે. બલેનો ઉપડે છે, પછી આપણી ઓરા ઉપર છે, એક નીચે છે ગાડી, એ લોકો નીચે ઊભા છે. અમે અમારી 2 ગાડીઓ ઉપર હતી. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઈબર કરવા નમ્ર વિનંતી. અને પૂરો વિડીયો જોજો. જય માતાજી મિત્રો. બસ જપને ને વિડીયો ચાલુ હતા.